વેલકમ સ્ટુડન્ટ્સ. હાઇડ્રોલિક પંપ એન્ડ પ્રાઇમ મૂવર્સ, એમાં તમે પમ્પ્સ જોયા અલગ અલગ ટાઈપ્સના. ટર્બાઇન જોયા. ટર્બાઇનમાં પેલ્ટન ટર્બાઇન જોયું, જે આપણે કીધું અકોર્ડિંગ ટુ ઇન્વેન્ટર. એ જ રીતે ફ્રાન્સિસ ટર્બાઇન જોયું. હવે જોવાનું છે કાપલાન ટર્બાઇન. કાપલાન ટર્બાઇન કોને કહેવાય? તો નામ પરથી જ ખબર પડે, કાપલાન. તો આ બી અકોર્ડિંગ ટુ ઇન્વેન્ટર છે. એટલે અકોર્ડિંગ ટુ ઇન્વેન્ટર છે, મતલબ કોઈએ શોધ્યું હશે નામ પરથી આ કરેલું છે ડિઝાઇન. તો આ વન ટાઈપ ઓફ પ્રોપેલર ટાઈપ વોટર ટર્બાઇન છે. એમાં ખાલી એડજસ્ટેબલ બ્લેડ હોય એ આપણને ખ્યાલ હોવો જોઈએ. તો એક પ્રોપેલર ટાઈપ ટર્બાઇન છે કાપલાન ટર્બાઇન, પણ એમાં એડજસ્ટેબલ બ્લેડ સાથે 1913માં એટલે કે 1913માં ઓસ્ટ્રેલિયન પ્રોફેસર વિક્ટર કાપલાન નામના વૈજ્ઞાનિકે, એટલે કે આપણે એન્જિનિયર કહીશું, વિક્ટર કાપલાન નામના એક ઇન્વેન્ટરે આપણને કાપલાન ટર્બાઇન વિશે માહિતી પહેલી વાર આપી હતી. એટલે કે કાપલાન ટર્બાઇન છે ડિઝાઇન કર્યું હતું. એના નામ પરથી આપણે એને કાપલાન ટર્બાઇન કહીએ છીએ. હું પહેલાં થોડી થિયરી સમજાવી દઈશ, પણ પહેલાં આપણે કન્સ્ટ્રક્શન સમજી લઈશું કે કાપલાન ટર્બાઇનમાં શું શું વસ્તુ હોય છે. પણ પહેલાં પોઈન્ટ સમજી લઈએ એકવાર. તો કાપલાન ટર્બાઇન ઇઝ અ એક્સિયલ ફ્લો ટર્બાઇન અથવા એક્સિયલ ફ્લો રિએક્શન ટર્બાઇન. એટલે બે પોઈન્ટ અલગ પણ લખી શકો છો તમે. હવે જેમ જોયું એમ પેલ્ટર ટર્બાઇન કેવું હતું, ઇમ્પલ્સ ટર્બાઇન. ફ્રાન્સિસ ટર્બાઇન રિએક્શન ટર્બાઇન, બરાબર. એ મિક્સ ફ્લો ટર્બાઇન હતું. રેડિયલી ઇન્વર્ટ થતું હતું અને એક્સેલી બહાર નીકળતું હતું. જે આપણે એકચ્યુઅલી ત્રણ જે ટર્બાઇન છે એના ડિફરન્સ વખતે વધારે સમજીશું તો વધારે ખ્યાલ આવશે. અત્યારે એટલું સમજી લો કે કાપલાન ટર્બાઇન ઇઝ અ એક્સિયલ ફ્લો રિએક્શન ટર્બાઇન, બરાબર છે. એટલે કે એમાં જે છે ફ્લો છે કેવો છે, એક્સિયલ છે. એટલે એક્સિસ જે શાફ્ટ જે ફરે છે, રોટેટ કરે છે, એના પેરેલલમાં નીકળે છે. હું આગળ બતાવીશ ત્યારે વધારે ખ્યાલ આવશે. The water flow throughout the runner of the turbine is a axial direction and the energy at the inlet of the turbine is a sum of kinetic and pressure. એ તો મારે કંઈ કહેવાની જરૂર છે નહીં, કારણ કે કાઇનેટિક અને પ્રેશર બંને એનર્જીનો યુઝ કરે એટલા માટે તેને શું કહીએ છીએ આપણે, રિએક્શન ટર્બાઇન. મેં પહેલાં પણ કીધું હતું રિએક્શન અને ઇમ્પલ્સ ટર્બાઇનનો ડિફરન્સ ખૂબ જ મહત્ત્વનો છે. એટલે કાઇનેટિક પ્લસ પ્રેશર એનર્જી યુઝ કરે એનો મતલબ શું, કયું ટર્બાઇન હોય, તો રિએક્શન ટર્બાઇન. તો એ ખૂબ જ મહત્ત્વનું છે. કાઇનેટિક પ્રેશર એનર્જી યુઝ કરી તો કયું ટર્બાઇન આવે, રિએક્શન. વસ્તુ એકના એક જ છે, પણ આપણે પોઈન્ટ તો લખવા પડે ને. એટલા માટે કાપલાન ટર્બાઇન ઇઝ એક્સિયલ ફ્લો રિએક્શન ટર્બાઇન. ધ વોટર ફ્લો થ્રુ આઉટ ધ રનર ઓફ ધ ટર્બાઇન ઇઝ એન એક્સિયલ ડાયરેક્શન. કયા ડાયરેક્શનમાં હોય છે, એક્સિયલ ડાયરેક્શનમાં હોય છે, જે તમે જોઈ શકો છો. ધ એનર્જી એટ ધ ઇનલેટ ઓફ ધ ટર્બાઇન ઇઝ ધ સમ ઓફ કાઇનેટિક એન્ડ પ્રેશર એનર્જી. તો જે એનર્જી છે ટર્બાઇનના ઇનલેટ આગળ એ શું છે, કાઇનેટિક પ્લસ પ્રેશર એનર્જી હોય છે, બરાબર છે. અક્ષિયલ ફ્લો રિએક્શન ટર્બાઇનમાં શાફ્ટ કેવો હોય છે, વર્ટિકલ હોય છે. આની ડિઝાઇન હું તમને બતાવીશ ત્યારે વધારે ખ્યાલ આવશે. જો આ ટાઈપની ડિઝાઇન હોય છે, આ ડિઝાઇન છે. પણ એમાં તમે જ્યારે ક્રોસ સેક્શન લેશો આ વસ્તુનું અહીંથી આમ, બરાબર, ત્યારે આપણને ડિઝાઇન જે જોવા મળશે આ ટાઈપની. તમારે જે આકૃતિ ડ્રો કરવાની છે આ ટાઈપની ડ્રો કરવાની છે. તો આમાં તમે જુઓ એક્સેલી એન્ટર થશે ફ્લો અને એક્સેલી જ બહાર નીકળી જશે, બરાબર. ડ્રાફ્ટ ટ્યુબ અકોર્ડિંગ ટુ ડ્રાફ્ટ ટ્યુબ જે પણ તમારી રીતે ગોઠવેલું હોય. પણ એ ટાઈપનું જે ટર્બાઇન છે એને આપણે કાપલાન ટર્બાઇન કહીશું. શું કહીશું, કાપલાન ટર્બાઇન. તમારે આકૃતિ આ જ રીતે દોરવાની છે, પણ હું તમને જ્યારે ત્રણેયનો ડિફરન્સ ચલાવીશ ત્યારે વધારે ખ્યાલ આવશે. એટલે એક્સિયલ ફ્લો છે અને શાફ્ટ કેવો હોય છે, વર્ટિકલ. તમે જોયું એ આ શાફ્ટ કેવો છે, આ દેખાય છે શાફ્ટ કેવો છે, વર્ટિકલ છે. તો એ થયો તમારો અક્ષિયલ ફ્લો. એના કારણે શાફ્ટ પણ કેવો હશે, વર્ટિકલ જ હશે. લોઅર એન્ડ ઓફ ધ શાફ્ટ ઇઝ કે એ હબ ઓર બોસ. આનો મતલબ સમજો. આ એનું કન્સ્ટ્રક્શન છે. અક્ષિયલ ફ્લો છે, વોટર ફ્લો સીધો જવાનો, સીધો બહાર નીકળવાનો, એ પણ તમને ખબર છે. ટર્બાઇન બ્લેડ આપેલી છે, દેખાય છે. આ રનર છે, આ શાફ્ટ જોડે રનર જોઈન્ટ કરેલું છે અને આ ટર્બાઇન બ્લેડ છે જે એડજસ્ટેબલ આવશે. એ આપણને એટલે કે લોઅર એન્ડ છે ઓફ શાફ્ટ ઇઝ નોન એઝ કે એટલે નોન એઝ હબ ઓર બોસ. એને હબ અથવા બોસ કહેવામાં આવે છે. એટલે બૂસ કહીશું આપણે. રબરની સિસ્ટમ આખું જે જોઈ શકો છો તમે, એનો લોઅર એન્ડ છે પણ શાફ્ટનો લોઅર એ રનર. એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ કે પ્રોપેલર શાફ્ટમાં આ બધા દેખાય છે, હબ જ છે આ બધા જ. ઓકે, એટલે એના શાફ્ટ સાથે કનેક્ટેડ હોય છે. એ તમે લખવું હોય તો લખી શકો છો. એ એકચ્યુઅલી ટર્બાઇનનો કોઈ ભાગ છે નહીં. રનર એ જ આપણું ટર્બાઇન છે. શાફ્ટને તમે ગમે રીતે જોઈન કરી શકો છો.
ઓન ધ હબ વેન આર અટેચ. એ હબ ઉપર શું કરેલા હોય છે? વેન અટેચ કરેલા હોય છે. તો તમે જોયું નીચે રોટર છે, એનો આ જે વચ્ચેનો ભાગ છે ને એ હબ થયો, અને હબ ઉપર શું કરેલું છે આપણે? રોટર, એટલે કે આપણે જે આ વેન છે એ કનેક્ટ કરેલા હોય છે. If the van are adjustable, then it is Kaplan turbine, and if van are not adjustable, then it is called propeller turbine. મેં પહેલાં જ કીધું એની વ્યાખ્યામાં જ કે કાપલાન ટર્બાઇનની શોધ કરનાર સાયન્ટિસ્ટ જે હતો અથવા જે એન્જિનિયર હતો એ હતો ઓસ્ટ્રેલિયન પ્રોફેસર વિક્ટર કાપલાન. એને કંઈ જ કર્યું નહોતું, એને પ્રોપેલર ટાઈપના જે વોટર ટર્બાઇન છે એમાં જે બ્લેડ છે એ એડજસ્ટેબલ કરી દીધા હતા. શું કરી દીધા હતા? બ્લેડ છે એ એડજસ્ટેબલ કરી દીધા હતા. એના કારણે આપણે જે એડજસ્ટેબલ બ્લેડ હોય તો એને કાપલાન ટર્બાઇન કહીશું, અને એડજસ્ટેબલ બ્લેડ ના હોય તો એને પ્રોપેલર ટર્બાઇન કહીશું. ફરીથી એકવાર તો સમજાવી દઉં તમને કે આ જે ટર્બાઇનના નીચે રોટર આપેલું છે, આ જે વેન દેખાય છે, આ તમને આ દેખાય છે બ્લેડ છે, એ બ્લેડ કેવી હોય? એડજસ્ટેબલ હોય. એટલે એ જે છે એ આમ રોટેટ કરી આ રીતે એડજસ્ટ થઈ શકશે, થોડી ઘણી આ રીતની મૂવમેન્ટ કરી શકશે એમ. એટલે એ જે થઈ એડજસ્ટેબલ બ્લેડ થઈ ગઈ. શું થઈ ગઈ? એડજસ્ટેબલ બ્લેડ થઈ ગઈ. તો એને કહેવું કાપલાન ટર્બાઇન, અને એડજસ્ટેબલ ના હોય તો નોન એઝ પ્રોપેલર ટર્બાઇન. બેસ્ટ suited where large quantity of low head water is available. આનો મતલબ સમજી લો. આપણને ખબર છે, હું તમને ડિફરન્સ સમજાવીશ ત્યારે વધારે ખ્યાલ આવશે, પણ કાપલાન ટર્બાઇન છે એ હાઈ ફ્લો રેટ અને લો હેડ માટે યુઝફુલ છે. શું છે? હાઈ ફ્લો રેટ અને હાઈ ફ્લો રેટ અને લો હેડ માટે. હું તમને એકવાર ફરીથી ડિફરન્સ કહી દઉં કે જે પેલ્ટન ટર્બાઇન હતું, પેલ્ટન ટર્બાઇન એ હાઈ હેડ માટે હતું અને લો ફ્લો રેટ માટે હતું. ખ્યાલ આવ્યો? ફ્રાન્સિસ ટર્બાઇનમાં બંને મીડિયમ રહેશે, મીડિયમ ફ્લો રેટ, મીડિયમ હેડ. કાપલાન ટર્બાઇન છે, કાપલાન ટર્બાઇનમાં લો હેડ અને હાઈ ફ્લો રેટ એના માટે, એટલે કે હાઈ ડિસ્ચાર્જ હોય એના માટે કાપલાન ટર્બાઇન ખાસ યુઝ થાય છે. બેસ્ટ suited where large quantity of low head water is available. Kaplan turbine has propeller like blades but works just reverse. આનો મતલબ સમજો. પ્રોપેલરની જેમ જ બ્લેડ હોય છે પણ કામ એનું થોડું રિવર્સ હોય છે, એટલે કે ઊંધું છે. ઇન્સ્ટેડ ઓફ displacing the water axially using shaft power and creating axial thrust, the axial force of water act on the blade of Kaplan turbine and generating shaft power. એને મેં પહેલાં કીધું એમ કાઇનેટિક એનર્જી અને પ્રેશર એનર્જી બંનેનો યુઝ કરે છે. એટલે એક્સિયલ થ્રસ્ટ છે એ તો લેશે જ, સાથે એ આપણે કહીશું યુઝ કરીશું એને એઝ અ કાઇનેટિક એનર્જી. એન્ડ એક્સિયલ ફોર્સ છે જે એના ડિફરન્સના લીધે આપણને ખબર છે કે જે બ્લેડ છે એ કેવી છે? એડજસ્ટેબલ છે. એના કારણે આ એક્સિયલી શાફ્ટ પાવર છે એ લાગુ પડશે. એ સાથે સાથે રિએક્શન એનર્જી, એટલે કે આપણે પ્રેશર એનર્જી જેને કહીશું, રિએક્શન ટર્બાઇન સાબિત થાય છે. કાઇનેટિક અને પ્રેશર એનર્જી બંનેનો યુઝ કરે છે. ખ્યાલ આવે છે? અને કાપલાન ટર્બાઇન જનરેટિંગ શાફ્ટ પાવર, અને શાફ્ટનો પાવર જનરેટ કરશે. મેઇન પાર્ટ્સ કયા કયા છે? પહેલું જ સ્ક્રોલ કેઝિંગ, ગાઇડ વેન મિકેનિઝમ, હબ વિથ વેન્સ. હબ વિથ વેન્સ એટલે આપણે રોટર કહીશું, એડજસ્ટેબલ વેન, અને ડ્રાફ્ટ ટ્યુબ. ડ્રાફ્ટ ટ્યુબ આપણે સમજવાનું છે આગળ. ડ્રાફ્ટ ટ્યુબ એટલે મેં પહેલાં જ કીધું, જ્યારે પણ રિએક્શન ટર્બાઇન આવશે ત્યારે આપણને ખબર છે રિએક્શન ટર્બાઇનમાં પ્રેશર એનર્જીનો યુઝ થશે. પ્રેશર એનર્જીનો યુઝ થશે એનો મતલબ આપણને જે પ્રેશર છે એટમોસ્ફિયરિક કરતાં ઓછું હશે. એટમોસ્ફિયરિક કરતાં ઓછું હશે પ્રેશર, તો તમે જે પાણી બહાર નીકળે છે ટર્બાઇનમાંથી ફરીને, એ ટર્બાઇનનું પાણી છે એ ડાયરેક્ટ તમે હવાના કોન્ટેક્ટમાં આવવા દેશો નહીં, એ ખુલ્લું રખાય નહીં. એટલે પાણીમાં ડૂબેલી એક નળી, એક પાઇપ જેવી રચના આ ટાઈપની યુઝ કરશો જે પાણીમાં ડૂબેલી હશે. એનાથી શું થશે? એનું જે પ્રેશર છે એ મેન્ટેન રહેશે, જે એટમોસ્ફિયરિક કરતાં લો પ્રેશર હશે. આપણે ડ્રાફ્ટ ટ્યુબ કહીશું. શું કહીશું? ડ્રાફ્ટ ટ્યુબ. તો સ્ક્રોલ કેઝિંગ, ગાઇડવેન મિકેનિઝમ, હબ વિથ વેન્સ અને ડ્રાફ્ટ ટ્યુબ. હવે તમે આકૃતિમાં રચના જોઈ લો એની. ગાઇડવેન આપેલી છે જુઓ, નીચે જો એ રનર બ્લેડ છે જે એડજસ્ટેબલ છે. કેવી છે? એડજસ્ટેબલ છે. આ ડ્રાફ્ટ ટ્યુબ છે, એ ગમે તે તમે રચનાની હોય. સ્ક્રોલ કેઝિંગ છે, તમને દેખાઈ રહ્યું છે. હવે આમાં ને ફ્રાન્સિસમાં શું ડિફરન્સ છે? તો અહીંયા આગળ જુઓ ડાયામીટર કેવો છે? સેમ રહે છે કેઝિંગનો, જ્યારે ફ્રાન્સિસમાં કેવો હતો? આકૃતિ ખાસ સમજો, ફ્રાન્સિસમાં આમાં ડિફરન્સ શું છે. ફ્રાન્સિસમાં જુઓ તમે, આ બાજુ કેવું છે ડાયામીટર, ક્રોસ સેક્શન વધારે છે અને આ બાજુ ઓછો છે. એટલે જે સ્પાઇરલ કેઝિંગ હતું, શું યુઝ થતું હતું? સ્પાઇરલ કેઝિંગ. એની જગ્યાએ આપણે અહીંયા છે ખાલી કેઝિંગ યુઝ થાય છે, દેખાય છે સ્ક્રોલ કેઝિંગ. ઓકે, વચ્ચે મેન શાફ્ટ તો ગોઠવેલો જ છે, આપણને ખ્યાલ છે ઓલરેડી. વચ્ચે રનર બ્લેડ ગોઠવેલી છે.
બરાબર. આ બોસ એટલે નીચેનો ભાગ સાફ્ટ નહોતો કીધું, હબમાં જે જોઈન્ટ કરેલું હોય છે એના પર બ્લેડો લગાવેલી હોય છે એને શું કહીશું? બોસ કહીશું આપણે. જેની આપણે કન્સ્ટ્રક્શનમાં આપણે જોયું હતું. ડ્રાફ્ટ ટ્યુબ, એ મેં કીધું એમ પ્રેશર જે છે એ લો હોય છે કારણ કે રિએક્શન ટર્બાઇન છે, એટલે એના માટે પણ કાપલાન ટર્બાઇન ગોઠવેલું હોય છે. એનું વર્કિંગ વધારે સારું સમજવું હોય તો આ રીતની રચના છે. આપણને દેખાય છે કેઝિંગ છે, એમાં ગાઈડ વેન છે, વિકેટ ગેટ છે, બરાબર છે. અહીંયા આગળ આ જે હબ છે એની પર આ ટર્બાઇન બ્લેડ લગાવેલી છે જેના આપણે રનર બ્લેડ કહીશું. એની જોડે સાફ્ટ જોઈન્ટ હશે, એ જનરેટર જોઈન્ટ હશે આપણને, અને જરૂરી પાવર આપણને મળશે. અહીંયા આગળ ખાસ મહત્વનું વાત એ છે કે જે ફ્લો છે એ રેડિયલી ઇન્વર્ટ છે, અહીંથી જ આવશે અને એક્સેલી જ બહાર નીકળશે. એક્સેલી જ આવશે, એટલે એક્સેલી જ આપણે એવું એન્ટર થવાનું છે. જે રોટર છે એમાં એન્ટ્રી છે એક્સેલી થવાની છે. આ રોટર છે આ મેન છે. આ રોટરમાં જે એક્સેલી એન્ટ્રી થવાની છે ને એક્સેલી બહાર નીકળશે. અહીંથી ભલે વળી જાય છે ડ્રાફ્ટ ટ્યુબમાં, એ તમારી ડ્રાફ્ટ ટ્યુબની રચના ઉપર આધાર છે, પણ એક્સેલી જે રોટરમાં ઇન્વર્ટ છે એ એક્સેલી થવાનું છે અને બહાર પણ એક્સેલી થવાનું છે. હવે એની વર્કિંગ સમજીએ આપણે. તો કાપલાન ટર્બાઇન એનું વર્કિંગ સમજીએ આપણે. તો વર્કિંગ હેડ ઓફ વોટર ઇઝ લો, મેં પહેલાં જ કીધું. પેલ્ટન ટર્બાઇન એટલે ટેન્જન્શિયલ ટર્બાઇન. ટેન્જન્શિયલ ટર્બાઇન હાઈ હેડ માટે યુઝ થાય છે, આપણને ખબર છે, ખ્યાલ આવે છે. એ જ રીતે આ જે છે એ લો હેડ માટે છે, બરાબર છે. પણ ફ્લો કેવો હોય, લાર્જ હોય તો પણ આ કાપલાન ટર્બાઇન યુઝ થાય છે. એટલે કાપલાન ટર્બાઇન ક્યારે યુઝ થાય છે? તો જ્યારે હેડ લો હોય અને લાર્જ ફ્લો રેટ્સ હોય. ખ્યાલ આવ્યો? તો એ પહેલું જ એની ગમે તેમાં લખી શકો છો તમે. એને કન્સ્ટ્રક્શનમાં પણ જણાવી શકો અને કાપલાન ટર્બાઇનના વર્કિંગમાં પણ તમે એને ડિસ્ક્રાઇબ કરી શકો છો. ધ water enters the turbine throughout the guide vanes, which are aligned such as to give the flow a suitable degree of swirl, determining according to the rotor of the turbine. આનો મતલબ સમજો. આ ટર્બાઇન થયું, એમાં જે વોટર છે એ એન્ટર કઈ રીતે કરે છે એની વાત કરે છે. તો વોટર એન્ટર ધ ટર્બાઇન થ્રુ આઉટ ધ ગાઈડ વેનથી એન્ટર થશે. કેવી રીતે થશે? ગાઈડ વેનથી એન્ટર થશે. વિચ આર અલાઇન સચ એઝ ટુ ગીવ ધ ફ્લો અ સ્યુટેબલ ડિગ્રી ઓફ સ્વર્લ. સ્વર્લનો મતલબ શું છે? થ્રુઆઉટ ધ ગાઈડ વેન્સ વિચ આર અલાઇન સચ એઝ ટુ ગીવ ધ ફ્લો અ સ્યુટેબલ ડિગ્રી ઓફ સ્વર્લ. એનો મતલબ સમજો. આ સાફ્ટ મેં શું પાણી જનરેટરમાંથી આવશે? પાણી જનરેટરમાંથી આવશે ના. એ શું કરશે? પાણી એક્સેલી જ આવવાનું છે, પણ અહીંથી થોડું આ ગાઈડ વેનથી સ્વર્લ થઈને આવશે. સ્વર્લ એટલે થોડો વળાંક જેવો ભાગ, એને સ્વર્લ રચના કહીશું. એટલે ભલે એન્ટર તો સાફ્ટને આપણા જે રોટર છે ત્યાં આગળ તો એક્સેલી જ એન્ટર થવાનું છે અને એક્સેલી જ બહાર નીકળવાનું છે. પણ એની પહેલાં આ જે ગાઈડ વેન વિકેટ ગેટ આપેલા છે અહીંયા આગળ, એના થ્રુ એ થોડું સ્વર્લ થઈને આવશે. વોટરફ્લો કેવો આવશે? સ્વર્લ થઈને વળીને આવશે. એટલે એ ટાઈપની રચના બતાવે છે કે suitable degree of swirl determined according to the rotor of turbine. એટલે તમે કયા ટાઈપ્સનું ટર્બાઇન છે યુઝ કર્યું છે, કયા ટાઈપનું રોટર યુઝ કર્યું છે, એના આધારે સ્વર્લ થઈને આવશે. ધ ફ્લો from the guide vanes pass throughout the curved passage which force the radial flow to axial direction with the initial swirl imparted by the inlet guide vane, which is now in the form of free vortex. આનો મતલબ સમજો. ધ ફ્લો ફ્રોમ ધ ગાઈડ વેનમાંથી જે ફ્લો આવ્યો પાસ થઈને આપણને ખબર છે એ કર્વ પેસેજમાં આવ્યો છે. કર્વ એટલે થોડા વળાંકવાળા રસ્તે આવ્યો છે. વિચ ફોર્સ ધ રેડિયલ ફ્લો ટુ એક્સિયલ ડાયરેક્શન. જે શું કરશે? એકચ્યુઅલી આ જે ફ્લો છે એ પહેલાં તો રેડિયલી જ એન્ટર થયો, પછી એક્સેલ થઈ ગયો. એટલે આપણને ટર્બાઇન આગળ ભલે એક્સેલ મળતો હોય, એક્સેલ ફ્લો ટર્બાઇન, પણ એની પહેલાં જે ગાઈડ વેન આગળ જે એન્ટર થઈ છે ત્યાં આગળ રેડિયલમાંથી રેડિયલ ફ્લો ટુ એક્સેલ ડાયરેક્શન વિથ ધ ઇનિશિયલ સ્વર્લ, મેં પહેલાં જ કીધું એ ઇમ્પાર્ટેડ બાય ધ ઇનલેટ ગાઈડ વેનથી, વિચ ઇઝ નાવ ઇન ધ ફોર્મ ઓફ વોર્ટેક્સ, ફ્રી વોર્ટેક્સ. ફ્રી વોર્ટેક્સ એટલે તમને ખ્યાલ જ છે ફ્રી વોર્ટેક્સ મોશન કોને કહેવીએ, બરાબર છે. સ્વર્લ એટલે મેં કીધું વળાંકવાળા રસ્તેથી આવે છે, મતલબ વળાંક લઈને થોડું આવે છે, તો એને સ્વર્લ કહીશું આપણે. ફ્રી વોર્ટેક્સ કોને કહેવી? ફ્રી વોર્ટેક્સ ફ્લો તમે સર્ચ કરશો તો તમે જોશો કે વોશ બેસિનમાં જ્યારે આપણે પાણી રેડીએ છીએ, બરાબર છે, પાણી રેડીએ છીએ તો પાણી આપણને ખબર છે કે આ રીતે આમાં મોશન કરી આ રીતે અંદર ડ્રેનેજમાં જાય છે. વોશ બેસિન જે આપણે કીધું કે આવું ગોળાકાર હોય છે, પાણી રેડીએ ચારે બાજુથી પાણી કેવી રીતે જતું હોય છે? એ ફ્રી વોર્ટેક્સ મોશન એના ટાઈપની હોય છે. એટલે આમાં કેવું થશે? ફ્લુઇડ અહીંથી એન્ટર તો થયું, પણ સાથે સાથે ગોળ ગોળ ફરે છે. એટલે એની જે વોટર છે એનો ફ્લો કેવો થશે? વોર્ટેક્સ ટાઈપ, ફ્રી વોર્ટેક્સ ટાઈપ. તો એ જ કહે છે એ જે આ વેન છે ઇનલેટ ગાઈડ વેન વિચ ઇઝ નોન ઇન ધ ફોર્મ ઓફ ફ્રી વોર્ટેક્સ ફોર્મ,
બરાબર છે. ધ અક્સિયલ ફ્લો ઓફ વોટર વિથ અ કોમ્પોનન્ટ ઓફ સ્વર્લ એપ્લાઇઝ ફોર્સ ઓન ધ બ્લેડ ઓફ ધ રોટર. એ જે સ્વર્લ થયું મતલબ એનો આ જે ગાઈડવેન દ્વારા એનો જે રસ્તો છે એ થોડો વળાંકવાળો લીધો. ભલે એક્સિયલી એન્ટર થયું પણ એક્સિયલ ફ્લો ઓફ વોટર વિથ અ કોમ્પોનન્ટ ઓફ સ્વર્લ એપ્લાઇઝ ફોર્સ ઓન ધ બ્લેડ ઓફ ધ રોટર એન્ડ લૂઝ ઇટ્સ મોમેન્ટમ. અને રોટરને અથડાશે એટલે એની મોમેન્ટમ શું કરશે, રોટર છે એને આપશે, એટલે કે બ્લેડને આપશે. એટલે બ્લેડ શું કરશે, ફરશે. અહીં આગળ બે વસ્તુ નોટ કરવા જેવી છે. જે બ્લેડ છે કેવી છે, એડજસ્ટેબલ છે, મતલબ બોથ લિનિયર એન્ડ એંગ્યુલર બંને મોશન છે એને આપશે. અને એ પ્રોડ્યુસિંગ ટોર્ક એન્ડ રોટેશન, બરાબર છે, એ રોટેશન પ્રોડ્યુસ કરશે. અને સાફ્ટ છે આપણો ફરવાનો છે, એટલે આપણને જે સાફ્ટ પાવર છે, જે જરૂરી સાફ્ટ છે પાવર છે એ મળી રહેશે. ધ સ્કીમ ફોર પ્રોડક્શન ઓફ હાઇડ્રો ઇલેક્ટ્રિસિટી બાય કાપલાન ટર્બાઇન ઇઝ સેમ એઝ ધેટ ઓફ ફોર ટ્રાન્સમિશન. આનો મતલબ સમજો. એટલે હાઇડ્રો ઇલેક્ટ્રિસિટી જે પ્રોડ્યુસ કરવાની જે સિસ્ટમ છે કાપલાનની, એ ફ્રાન્સિસ જેવી જ છે એવું કહે છે. કારણ કે રચના આપણે જોઈ ફ્રાન્સિસ જેવી જ છે. મેં કીધું તમને આકૃતિ આ ડ્રો કરવાની છે કાપલાનમાં, પણ ફરક એટલો છે કે આમાં બ્લેડની સંખ્યા કેવી હોય છે, ઓછી હોય છે ફ્રાન્સિસ કરતાં. ફ્રાન્સિસ ટર્બાઇન તમે જોઈ લો એકવાર, રેડિયલી ઇન્વર્ટ થયું હતું આપણને ખ્યાલ છે, બરાબર છે. આની રચના આપણે જોઈ હતી કે અહીં આગળ જે છે એન્ટ્રી કેવી થાય છે, ફ્લુઇડની રેડિયલી ઇન્વર્ટ થાય છે. અહીં ગાઈડવેન નહીં, સીધું આપણને, એટલે ગાઈડવેન હોય છે પણ આપણને ડાયરેક્ટ જે રનરમાં છે એમાં રેડિયલી જ ઇન્વર્ટ થવાનું છે, અહીંથી જ ઇન્વર્ટ થવાનું છે, અહીંયા જ રનર છે. જ્યારે કાપલાનમાં શું થાય છે, એન્ટર થયા પછી તરત અહીંયા રનર નથી બતાવેલું, આપણને રનર ક્યાં બતાવે છે, થોડું નીચે બતાવે છે, તમે જોઈ શકશો. આ જે રનર છે એ અહીંયા નથી, આપણને ક્યાં નીચે બતાવે છે, થોડું નીચે બતાવે છે. એટલે અહીંયા આગળ એન્ટર તો એક્સિયલી જ થશે, અહીં સાઈડમાં તો બ્લોક જ છે, તો એન્ટર કેવી થઈ ફ્લુઇડની, એક્સિયલી. એટલે આપણે જોઈએ રચના સમજીએ આકૃતિમાં. તો આ સ્ક્રોલ કેઝિંગ, નીચે ડ્રાફ્ટ ટ્યુબ છે, ઓકે. આ જે રનર છે એને તમે અહીં ડ્રો કરી શકત, પણ કેમ નથી કર્યું, કારણ કે આપણે જે ફ્લુઇડ છે એક્સિયલી ઇન્વર્ટ છે, એટલે અહીં આગળ કેઝિંગમાં એન્ટર થયું ફ્લુઇડ તો થોડું સ્વર્લ થશે, સ્વર્લ થયું પણ અહીં આગળ એન્ટર તો એક્સિયલી જ થયું. તો એ વખતે આ સ્વર્લ થયેલું છે, આની જે રોટર બ્લેડો છે એને ધક્કો મારશે થોડો, અને ધક્કો મારશે એના લીધે આપણે પ્રેશર અને કાઇનેટિક બંને એનર્જીનો યુઝ કરીને આ રોટર ફરશે. એટલે એની જોડે રાખેલો મેન સાફ્ટ પણ ફરશે. એટલે એક્સિયલી ઇન્વર્ટ થયું અને એક્સિયલી આઉટવર્ડ થયું. પણ આપણને થોડી જે વોટર છે એની મોશન કેવી આપે, આપણને સ્વર્લ આકાર આપીને પછી એન્ટર કરાવ્યું છે અંદર, ખ્યાલ આવે છે. એટલા માટે આપણે ગાઈડ વેન છે, એ સિવાય અહીંયા આગળ જે વેન છે કેવા છે, એડજસ્ટેબલ છે. એ એડજસ્ટેબલ વેન હોવાના લીધે જ એને આપણે કાપલાન ટર્બાઇન કહીએ છીએ. જો એડજસ્ટેબલ ના હોત તો એને પ્રોપેલર ટર્બાઇન આપણે કહે. તો આ થયું તમારું કાપલાન ટર્બાઇન, ખ્યાલ આવે છે. એટલે આ કાપલાન ટર્બાઇનની રચનામાં તમે જોયું બ્લેડ, આપણે જે બ્લેડ છે રનર બ્લેડ છે થોડી નીચે ગોઠવવાની રહેશે. તો ખાસ સમજો, આપણને ખ્યાલ હોવો જોઈએ કે આ કેઝિંગ અહીં આગળ છે, બરાબર છે, અને આપણને જે બ્લેડ છે નીચે છે, ક્યાં છે, નીચે છે. એટલે એક્સિયલી ઇન્વર્ટ જ થયું અને એક્સિયલી આઉટવર્ડ થયું. તો એ થયું તમારું કાપલાન ટર્બાઇન. તો આ ખાસ તમને નોલેજ હોવું જોઈએ કાપલાન ટર્બાઇન, એની વર્કિંગ પ્રિન્સિપલ. અને જો આપણે ડિફરન્સ સમજીશું ત્યારે વધારે ખ્યાલ આવશે, પણ અત્યારે તમને એટલો યાદ હોવું જોઈએ કે દરેક ટર્બાઇનના શું પોઈન્ટ છે. પેલ્ટન ટર્બાઇન તો ટેન્જેન્શિયલ ફ્લો ટર્બાઇન છે, હાઈ હેડ માટે યુઝ થાય છે. ફ્રાન્સિસ ટર્બાઇન રિએક્શન ટર્બાઇન છે, આપણને ખબર હોવી જોઈએ. એ રીતે પેલ્ટન હતું એ ઇમ્પલ્સ ટર્બાઇન હતું. આ ફ્રાન્સિસ ટર્બાઇન છે એ મિક્સ ફ્લો ટર્બાઇન છે, રિએક્શન ટર્બાઇન છે. મીડિયમ હેડ મીડિયમ ફ્લો રેટ માટે યુઝ થાય છે. કાપલાન ટર્બાઇન છે એ કેવું છે, લો હેડ અને હાઈ ફ્લો રેટ માટે યુઝફુલ છે, બરાબર છે. અને એની જે રચના છે એ કેવી છે, કાઇનેટિક અને પ્રેશર બંને યુઝ કરીએ છીએ, તો રિએક્શન ટાઈપ રચના છે, પ્લસ એક્સિયલ ફ્લો ટર્બાઇન છે. તો આ મેઇન પોઈન્ટ થયા કાપલાન ટર્બાઇન, ખ્યાલ આવ્યો. તો તમને આ રીતે કાપલાન ટર્બાઇન વિશે નોલેજ હોવું જોઈએ. તો આ થયા તમારા 3 ટર્બાઇન, જેમાં 3માંથી એક વોયેજ છે એક્ઝામમાં કમ્પલસરી. પેલ્ટન, ફ્રાન્સિસ અથવા કાપલાન, 3માંથી એક વોયેજ છે. જીટીયુમાં કાપલાન ટર્બાઇન 7 માર્ક્સમાં પણ પૂછાયેલું છે, એ જ રીતે પેલ્ટન ટર્બાઇન પણ પૂછાયેલું છે. તો આ ખૂબ જ આઈએમપી 3 ટર્બાઇન છે. આ 3 વચ્ચેનો ડિફરન્સ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું.